વાત કરીએ અમદાવાદની તો ફરી એકવાર પાલતુ શ્વાનનો આતંક સામે આવ્યો છે। પાલતુ શ્વાનના બચકાનો ભોગ બન્યું એક માસૂમ બાળક। ન્યૂ મણિનગરના શરણમ એલિગન્સ એપાર્ટમેન્ટનો આ બનાવ છે કે જ્યાં જર્મન શેફર્ડ બ્રીડના પાલતુ શ્વાને એક માસૂમ બાળકને બચકું ભરી લીધું। શ્વાન કરડ્યા બાદ શ્વાન માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। રામોલ પોલીસે શ્વાન માલિક સામે ફરિયાદ નોંધી છે। સંવાદદાતા મિહિર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મિહિર, ઘટના સામે આવી છે અમદાવાદમાં કે જ્યાં જર્મન શેફર્ડ બ્રીડના ડોગે એક બાળકને બચકું ભર્યું છે, તેના પર હુમલો કર્યો છે, ત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। પરંતુ અમદાવાદમાં જે રીતે પેટ ડોગનું રજીસ્ટ્રેશન એ ફરજિયાત બની ગયું છે, ત્યારે એ મામલે શું વિગતો મળી રહી છે અને પોલીસ દ્વારા શું કાર્યવાહી? બિલકુલ, જે પ્રમાણે અત્યારે રામોલમાંથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે। રોજ રાત્રિનો આ બનાવ છે। શરણમ એલિગન્સ ખાતે બાળકો છે તે નીચે પોતાના પરિવારજનો સાથે રમતા હતા અને તે જ સમયે આ જે પેટ ડોગ છે, જે તેનો માલિક છે, તેને લઈને નીચે આવ્યો અને સાથે જ તે બાળકો રમતા હતા તેના પર તેનો દ્વારા હુમલો કરવામાં આવ્યો। ચોક્કસથી અત્યારે બે બાળકોને તેને બચકું ભર્યું છે અને તેના જ કારણે ક્યાંક બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તેને સારવારથી લઈ જવામાં આવ્યા હતા। ચોક્કસથી તેનું રજીસ્ટ્રેશન થઈ શકે કેમ ને બાકી અત્યાર સુધી તેણે જો કોઈ ઉપર હુમલો કર્યો છે તો પછી તેનો કોઈ રસી મૂકવામાં આવી શકે કેમ અને આગળ હુમલો થયો છે તો તેમાં કોઈ કાયદેસર કાર્યવાહી થઈ શકે કેમ, આ તમામ બાબત પર પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે। કારણ કે જે બાળક પર હુમલો થયો તે બાળકના પિતાએ રામોલ પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવી છે અને ચોક્કસથી અત્યારે ફરિયાદમાં બે બાળકો પર જે હુમલો થયો છે તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને જે શ્વાનનો જે માલિક છે તેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। કારણ કે ઘણા બધા નીતિ નિયમો હોય છે, શ્વાનને જયારે તમે પાળતા હોય છો ત્યારે તે નીતિ નિયમોનું પાલન કર્યું હતું કે કેમ ને સાથે જ તે કઈ રીતે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે કરવામાં આવી છે। આ તમામ કાર્યવાહી છે તે કરવામાં આવશે અને પોલીસ દ્વારા પૂછપરછ કરીને પછી આગળનો ફેસલો શું છે તે લેવામાં આવશે। આભાર મિહિર સમગ્ર માહિતી આપવા બદલ।